हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज આપણે ચોખા ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર ઇડલી બનાવીશું, છતાં પણ એકદમ પોચી બનશે। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। માટે મેં એક વાસણમાં 1/4 કપ મસૂરની દાળ, 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ તુવેરની દાળ, 1/4 કપ આખા મગ અને અડધો કપ અડદની દાળ લઈશું। હવે એમાં 1 ટેબલસ્પૂન આખી મેથી દાણા લઈને દાળ મિક્સ કરી અને ધોઈ લઈએ અને પછી પલળવા દઈએ। આ રીતે મેં 3 થી 4 વાર ધોઈ લીધી છે અને પછી ચોખ્ખું પાણી લઈ લીધું છે અને હવે આ દાળને આપણે 4 થી 5 કલાક માટે અથવા આખી રાત માટે પલળવા દઈએ। તો હવે આપણે દાળ ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો સરસ પલળી ગઈ છે। ચણાની દાળ, મસૂરની દાળ અને આખા મગ બધું સરસ પલળી ગયું છે। મેં રાત્રે પલાળીને આખી રાત માટે પલાળી રાખ્યા હતા। હવે અત્યારે સવારે હું પીસું છું, કારણ કે મારે સાંજે ઇડલી બનાવવાની છે, માટે અત્યારે હું પીસી લઉં છું। તો તમે જોઈ શકો છો બધું જ સરસ પલળી ગયું છે। તો હવે આપણે પીસી લઈએ અને આ રીતે આપણે નિતારીને મિક્સર જારમાં બધી દાળ લઈ લઈએ અને જરૂર પડશે તો આ પાણીનો ઉપયોગ કરીશું। વધારે છે એટલે હું 2 બેચમાં પીસું છું। તો આ રીતે પીસી લીધું છે, તમે જોઈ શકો છો। મેં પીસતી વખતે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી લીધું હતું અને આ રીતે એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે, એકદમ ફાઇન પીસવાનું છે। તો આ રીતે પીસી લઈએ અને આ રીતે મોટા વાસણમાં લઈ લઈએ। મોટા વાસણમાં લેવાનું જેથી આથો આવવા માટે જગ્યા મળે। તો હવે આપણે મોટા વાસણમાં લઈ લઈએ। આ રીતે મેં વાસણમાં લઈ લીધું છે। હવે જ મિક્સર જારમાં બાકીનું પીસી લઈએ। હવે આપણે ચોખાનો ઉપયોગ નથી કરવાના, પણ એની જગ્યાએ અહીંયા મેં અડધો કપ પૌવા લીધા છે। આપણે જે બટાકા પૌવામાં વાપરીએ છીએ એ તમે પાતળા પણ લઈ શકો છો। તો અડધો કલાક પહેલાં મેં ધોઈને પલાળી રાખેલા હતા, એ લઈએ। હવે પીસી લઈએ। સરસ પીસાઈ ગયું છે, તો એને પણ આપણે આ તપેલીમાં લઈ લઈએ। બધી દાળ ને બધું પીસાઈ ગયું છે, તો હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ। તો હવે આપણે આ બેટરને ગરમ જગ્યા ઉપર 7 થી 8 કલાક માટે આથો આવવા માટે મૂકી દઈએ। તમે આખી રાત પણ રાખી શકો છો। 7 થી 8 કલાક થઈ ગયા છે, તો હવે આપણે જોઈ લઈએ બેટર। અરે વાહ, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે ધીરેથી આપણે મિક્સ કરી દઈએ। હવે તમારે આ બેટરમાંથી જેટલી ઇડલી કરવી હોય એટલું કાઢી અને એટલામાં મીઠું નાખવાનું। જો તમારે સ્ટોર કરવાનું હોય તો જેટલામાં મીઠું નાખશો એટલું જ વાપરવાનું રહેશે અને બાકીનું ફ્રીજમાં મૂકી શકાય છે, સ્ટોર કરી શકાય છે। 3 થી 4 દિવસ માટે તમે સ્ટોર કરી શકો છો। તો અત્યારે આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે ઇડલી માટેનું, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આથો આવી ગયો છે। હવે આમાંથી આપણે ઇડલી બનાવી દઈએ। આ રીતે આથો આવેલા બેટરમાં આપણે સોડા નાખવાની પણ જરૂર નહીં પડે। તો હવે આપણે ઇડલી મોલ્ડમાં મૂકી દઈએ। મોલ્ડને તેલથી ગ્રીસ કરી દઈએ। એ જ રીતે બીજું મોલ્ડ પણ તેલથી ગ્રીસ કરી દઈએ। હવે આ 2 મોલ્ડમાં ભરાય એટલું જ હું ખીરું અત્યારે લઈશ, બાકીનું ખીરું હું મૂકી દઈશ ફ્રીજમાં। હવે આ 2 મોલ્ડમાં ભરાય એટલું મેં ખીરું લઈ લીધું છે। તો હવે આ ખીરાના માપનું આપણે મીઠું ઉમેરીએ અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। અત્યારે હું અડધી ટીસ્પૂન મીઠું લઉં છું, 1/4 ટીસ્પૂન હિંગ લઈએ, મિક્સ કરી લઈએ। આમ તો આપણે આમાં મેથી લીધી છે એટલે હિંગ ના નાખીએ તો ચાલે, પણ હું હંમેશા નાખતી હોઉં છું।
હજુ આમાં તમારે આદુ મરચાં નાખવા હોય તો એ પણ નાખી શકાય છે. અત્યારે હું નથી નાખી રહી. સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે મોલ્ડમાં લઈ લઈએ. તો આ રીતે મોલ્ડમાં ભરી દઈએ. આ રીતે બંને મોલ્ડ ભરી દીધા છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે. આ રીતે પાણી ગરમ થઈ ગયું છે. તો આપણે ઇડલી મોલ્ડ મૂકી દઈએ. ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. 8 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ. વાવ, સરસ ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે ચપ્પુ નાખીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ચોખ્ખું આવે છે. તો આપણી ઇડલી થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દઈએ અને ઇડલીને લઈ લઈએ. બંને મોલ્ડની ઇડલી સરસ ફૂલી ગઈ છે. હવે 2 થી 3 મિનિટ માટે ઠંડી થવા દઈએ, પછી આપણે કાઢીએ. 2 થી 3 મિનિટ પછી ઇડલી ઠંડી પડી ગઈ છે. તો આપણે કાઢીએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે નીકળી છે. તો તમે જોઈ શકો છો અંદર સરસ જાળી પડી છે. આપણે ઈનો કે સોડા કંઈ જ નાખ્યું નથી. અત્યારે હજુ ગરમ છે થોડી. તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બની છે. તો હવે આપણે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ચોખાનો ઉપયોગ કર્યા વગર બનાવેલી ઇડલી, જે ખૂબ જ સ્પોન્જી અને જાળીદાર બની છે. આપણે આમાં સોડા કે ઈનોનો પણ ઉપયોગ કર્યો નથી. અત્યારે મેં ઇડલીને ટમેટાની ચટણી સાથે સર્વ કરી છે. એની રેસીપી પણ હું અપલોડ કરીશ. તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચી શકે. થેન્ક યુ.